પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 8, 18મી સદીના રાજકીય શાસકો. તેમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મુગલ વંશના અંતિમ શાસકો અને બંગાળ અને રાજપૂત શાસન વિશે વિડીયો ભાગ નંબર 1માં અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, પાઠ 8 અને પાઠનું ટાઇટલ છે 18મી સદીના રાજકીય શાસકો. તો હવે આપણે ઇતિહાસના ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ, આધુનિક ઇતિહાસ તરફ પહોંચી ગયા છીએ. આપણે શરૂઆત કરી હતી છેક પ્રાચીન અવશેષો જે મળે છે તેનાથી આપણે ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરેલો. એના પછી આપણે સિંધુ ખીણ સંસ્કૃતિમાં જે નગર આયોજન હતું, જે સંસ્કૃતિ હતી તેનો અભ્યાસ કર્યો. ઋગ્વેદકાલીન ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો હતો, એ સંસ્કૃતિને આપણે જાણી હતી. એના પછી આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો જે સમયગાળો હતો, એ સમયની જે પરિસ્થિતિ હતી એનો અભ્યાસ કર્યો. એના પછી આપણે આગળ વધ્યા, ધીમે ધીમે મહાજનપદ જનપદ વિશે અભ્યાસ કર્યો અને એમાંથી રાજતંત્ર અને ગણતંત્ર એવા બે રાજ્યોનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. એના પછી ચોક્કસ વંશનો ઉદ્ભવ થયો. એ વંશમાં આપણે જોઈએ તો ભારતનો જે મહાન વંશ કહી શકાય એવો મૌર્ય વંશ, જેમાં સમ્રાટ અશોક વિશે આપણે વાત કરી હતી. એના પછી ભારતનો સુવર્ણયુગ કહી શકાય એવો ગુપ્ત યુગની પણ આપણે વાત કરી. ધીમે ધીમે આપણે ઇતિહાસની તરફ આગળ વધ્યા અને છેલ્લે ભારતના મહાન હિન્દુ સમ્રાટ હર્ષવર્ધન વિશે પણ વાત કરી હતી. તો આપણો જે ઇતિહાસ છે એ ક્રમબદ્ધ અને સળંગ ઇતિહાસ છે. એના પછી આપણે ગુજરાતમાં વાત કરીએ તો ચાવડા વંશની વાત કરી, સોલંકી વંશની વાત કરી અને છેલ્લે વાઘેલા વંશની પણ વાત કરી. અને એના પછી આપણે ભારતમાં દિલ્હી ઉપર જોઈએ તો ચૌહાણ વંશનું છેલ્લે શાસન હોય છે. એના પછી દિલ્હી સલ્તનતનું શાસન આવે છે અને દિલ્હી સલ્તનતમાં 5 વંશો વિશે અભ્યાસ કર્યો. એના પછી મુગલ સમયમાં જોઈએ તો આપણે અલગ અલગ બાદશાહો વિશે અભ્યાસ કર્યો. અને એના પછી જ્યારે મુગલ વંશનું શાસન ભારતમાં હોય છે, એ સમય દરમિયાન ભારતમાં ઘણા બધા નાના મોટા રજવાડાઓનો ઉદ્ભવ થાય છે, બરાબર. અને એ સમયગાળા દરમિયાન ભારતમાં વિદેશી પ્રજાઓનું આગમન થાય છે, બરાબર. એ વિદેશી પ્રજાનો મુખ્ય હેતુ હોય છે વેપાર માટેનો, બરાબર. આ જે પ્રજા છે એ મુખ્ય વેપાર માટે આવે છે અને વેપાર માટે આવ્યા પછી એમને સત્તાની લાલસા જાગે છે, એટલે કે પ્રદેશ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ચોક્કસ રાજકારણ રમે છે. અને રાજકારણ રમીને એ જે દેશી રજવાડાઓ હોય છે એમની સાથે યુદ્ધ કરીને એ પ્રદેશો પચાવી પાડે છે. તો એમાં મુખ્ય પ્રજાઓ જોઈએ તો અંગ્રેજો હતા, જેમણે વેપાર માટે એક કંપનીની સ્થાપના કરી હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર. એ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા એમણે ભારત ઉપર વેપારની શરૂઆત કરી, બરાબર. અને ધીમે 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 ભારતના મોટા ભાગના પ્રદેશો પોતાના હસ્તક મેળવી લીધા, બરાબર. તો આ રીતે વેપારની શરૂઆત થાય છે અને ભારત ઉપર પોતાનું શાસન શરૂ કરે છે. અને એના પછી જે ભારતના દેશી રજવાડા હોય છે, નાના મોટા રાજ્યો હોય છે, એ ધીમે ધીમે ખંડિત થતા જાય છે અને એના ઉપર અંગ્રેજોનું શાસન આવી જાય છે. તો છેલ્લે આપણે આ પાઠમાં એવો અભ્યાસ કરવાનો છે કે 18મી સદીમાં જે રાજકીય શાસકો હતા, બરાબર, એ વખતની પરિસ્થિતિ કેવી હતી, છેલ્લે મુગલ વંશની સત્તા કેમ નબળી પડી, એના શાસકો કેવા હતા, એના પછી નવા શાસકોનો ઉદ્ભવ કેવી રીતે થયો એનો વાત કરીશું આપણે. ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી. અનેક રાજકીય ઉથલપાથલો થવા લાગી હતી. જે સર્વોચ્ચ સત્તાઓ હતી, જે શક્તિશાળી સત્તાઓ હતી, એ ધીમે ધીમે અસ્ત પામવા લાગી હતી અને જે નબળી સત્તાઓ હતી એ ઉચ્ચ થવા લાગી હતી, શક્તિશાળી થવા લાગી હતી. 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. તો 1707માં છેલ્લે જે મુગલ બાદશાહ હોય છે ઔરંગઝેબ, તેનું મૃત્યુ થાય છે, બરાબર. અને એના પછી આખા ભારતમાં મુગલ સત્તા નબળી પડે છે અને ભારત એ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. એવું કહેવાય છે કે ઔરંગઝેબે પોતાના જીવનના 70 વર્ષ સુધી સતત સંઘર્ષ કર્યો, યુદ્ધો કર્યા. ઉત્તર ભારત છે, દક્ષિણ ભારત છે, ત્યાં સુધી સંઘર્ષો કર્યા અને પોતાના વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું.
બરાબર, પણ સંસારનો નિયમ છે, જે ઉદય પામે છે તેનો અસ્ત તો થાય જ છે. તો એ પ્રમાણે મુઘલ સામ્રાજ્ય પણ ધીમે ધીમે અસ્ત પામે છે, જેનો આપણે અભ્યાસ કરીએ. હવે જોઈએ મુઘલ વંશના અંતિમ શાસકો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો, એટલે કે બહાદુર શાહ નામનો બાદશાહ આવ્યો. તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા, કારણ કે હવે મુઘલ સત્તા ધીમે ધીમે મંદ પડી હતી, ધીમી પડી ગઈ હતી. એટલે બીજા જે પાડોશી રાજ્યો હતા, જેવા કે રાજપૂત રાજ્યો છે, મરાઠા રાજ્યો છે, એમની સાથે એમણે શાંતિભર્યા સંબંધો સ્થાપિત કર્યા, કારણ કે જો મુઘલ સત્તાને ટકાવી રાખવી હોય તો. જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો, એટલે કે મરાઠાઓ જે મહારાષ્ટ્ર રાજ્ય છે ત્યાં મરાઠાઓનો ઉદય થાય છે, બરાબર. તો એ મરાઠાઓમાં પણ અલગ અલગ રાજ્યો નવા ઉદ્ભવ પામે છે. તો આ મરાઠા રાજ્યોમાં પણ અંદર ઝઘડાઓ થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. વારસા વિગ્રહ પણ કરાવ્યો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો, બરાબર. તો શીખ લોકો પણ બહાદુર શાહ અને જે મુઘલ સત્તા છે એની સામે વિદ્રોહ કરે છે, સામ્રાજ્ય સામે વિદ્રોહ કરે છે, સંઘર્ષ કરે છે. એના પછી બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાંદર શાહ ગાદી પર આવ્યો. જુઓ, હવે જે મુઘલ બાદશાહો આવે છે એ લોકોનું શાસન ખૂબ જ ટૂંકા ગાળાનું છે, 5 કે 10 વર્ષ સુધી શાસન કરે છે, બરાબર. એના પછી સીધો નવો મુઘલ બાદશાહ આવી જાય છે, બરાબર. એટલે આ સત્તા એકદમ નબળી પડવા લાગી છે. એટલે કે એક જે શક્તિશાળી રાજા હોવો જોઈએ, શક્તિશાળી બાદશાહ હોવો જોઈએ, જે આખા રાજ્યને સંભાળી શકે, એવી શક્તિ હવે કોઈ બાદશાહમાં રહી નથી. બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થતાં જહાંદર શાહ ગાદી પર આવ્યો. ઈસવીસન 1773માં જો તરત જ 1712માં બહાદુર શાહ પછી જહાંદર શાહ ગાદી પર આવે છે, અને એના પછી તરત જ ઈસવીસન 1713માં જ તેને ઉથલાવીને ફરુખશીયર ગાદી પર બેઠો. આ સમયે સૈયદ બંધુઓ, આ સૈયદ એ મુસ્લિમ જાતિઓ છે એમાંની મુખ્ય જાતિ છે સૈયદ. તો સૈયદ જાતિના બે ભાઈઓ હતા. તો આ સમયે સૈયદ બંધુઓ વચ્ચે તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા, મુઘલ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા આ સૈયદ બંધુઓ. તેમણે ફરુખશીયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. જો તરત ને તરત ફરુખશીયર પછી કોણ આવે છે? સીધો મોહમ્મદ શાહ. મોહમ્મદ શાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબો સમય શાસન કર્યું. હવે મોહમ્મદ શાહ છે લાંબો સમય શાસન કરે છે. તેના સમયમાં ઈસવીસન 1739માં આ ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધવા જેવું, ઈસવીસન 1739માં ઈરાનના જે એશિયાનો એક દેશ છે ઈરાનના નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ થયું, જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો. એટલે કે આ નાદિર શાહનું આક્રમણ બહુ જબરજસ્ત ભયંકર આક્રમણ હતું. ખૂબ જ મોટી સેના લઈને ભારત ઉપર આક્રમણ કરે છે, અને એ સમયગાળા દરમિયાન મુઘલ સત્તા ધીમે ધીમે નબળી પડેલી હોય છે, એટલે એ નાદિર શાહ તેનો લાભ લે છે. નાદિર શાહનું ભારત ઉપર આક્રમણ થયું, જેણે મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો, અને અંતે મુઘલ સામ્રાજ્ય ધીમે 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 કરીને અસ્ત પામી ગયું. ઈસવીસન 1759માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો. જો અહીંયા 1739માં શું થાય છે મુઘલ સામ્રાજ્યના બાદશાહનું? તો 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજો, બક્સરનું યુદ્ધ છે, બક્સર છે એ પશ્ચિમ બંગાળમાં આવેલો પ્રદેશ છે, ત્યાં યુદ્ધ થાય છે અંગ્રેજો અને મુગલો વચ્ચે. મુગલોના છેલ્લા બાદશાહ જોઈએ તો શાહ આલમ બીજા વચ્ચે, અને છેલ્લે બંને વચ્ચે યુદ્ધ થાય છે અંગ્રેજો અને શાહ આલમ વચ્ચે બક્સરના યુદ્ધમાં, અને એમાં અંગ્રેજો છે એ જીતે છે, બરાબર. અને એને કંપનીનો પેન્શનર બનાવી છે, એટલે કે ચોક્કસ વાર્ષિક રકમ આપવાની, બરાબર, એના સિવાય બીજું કશું જ નહીં. એ નામનો જ મુગલ બાદશાહ રહી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો અંગ્રેજ શાસન અને મુગલ સામ્રાજ્ય, મરાઠા એ સમયે કેવું ભારત હતું. જો અહીંયા ઉત્તરમાં શીખ સામ્રાજ્ય હતું, અહીંયા જયપુરમાં રાજપૂતાના હતું, જોધપુરમાં પણ રાજપૂતાના, પછી મરાઠા મહારાષ્ટ્ર છે, પૂના વિસ્તારમાં જુઓ અહીંયા ગુજરાત, અહીંયા પશ્ચિમ બંગાળ છે, મુર્શિદાબાદ, ત્યાં બક્સરનું યુદ્ધ થાય છે. મુગલ સામ્રાજ્યની બાહ્ય સીમા અહીંયા છે.
અને છેલ્લે ધીમે 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 મુઘલ સામ્રાજ્ય અસ્ત પામતું જાય છે. બરાબર. એના પછી આપણે બંગાળની વાત કરીએ તો બંગાળમાં પણ એક શક્તિશાળી રાજ્યનો ઉદય થાય છે, જેણે ભારતની આઝાદીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. અને ભારતની આઝાદીમાં મહત્ત્વના ક્રાંતિવીરો પણ બંગાળમાંથી આપણને પ્રાપ્ત થયેલા છે. એમાં જોઈએ તો મુર્શિદ કુલી ખાં અને અલીવર્દી ખાંએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી મુઘલ સામ્રાજ્યના અસ્ત બાદ. 1757માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. બરાબર. મુર્શિદ અલી ખાન અને અલીવર્દી ખાંએ બંગાળની સ્થાપના કરી. એના પછી નવો નવાબ આવે છે 1757ના સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપની મેં અગાઉ વાત કરી એ રીતે જે ભારતમાં વેપાર કરવા માટે આવેલી એક કંપનીનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે કોણ ચલાવતું હતું? અંગ્રેજો ચલાવતા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ પણ યુદ્ધ ખાસ નોંધવા જેવું છે સાહેબ, વિદ્યાર્થી મિત્રો. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, જેને ભારતનો આખો ઇતિહાસ બદલી નાખેલો છે. આ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થાય છે અને ત્યારથી જ ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત થાય છે. તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. આ જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું. જુઓ અહીંયા આ જીત મળી એના પછી ભારતમાં અંગ્રેજી શાસનની શરૂઆત થઈ. બરાબર. અને નવાબના શાસનનો અંત આવ્યો. એટલે આ રીતે બંગાળમાં પણ અંગ્રેજી શાસનની શરૂઆત થઈ જાય છે. એના પછી આપણે વાત કરીએ તો રાજપૂત શાસન, જે મોટાભાગે જે રાજસ્થાન હતું એ રાજ્ય. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું. જ્યારે મુઘલ સામ્રાજ્યનું પતન થયું એ વખતે રાજસ્થાનનું જો શક્તિશાળી રાજ્ય હોય તો એ જયપુર હતું અને ત્યાંના રાજાનું નામ છે સવાઈ જયસિંહ. આ ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરેલી. આમાંથી પ્રશ્ન પૂછાય કે જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો સવાઈ જયસિંહે. તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના પણ કરાવી હતી. તો એ વખતના રાજાઓ પણ વિજ્ઞાન છે, કાયદા છે, એમાં પણ નિપુણ જોવા મળે છે આપણને. અન્ય રાજપૂત રાજ્યોમાં જોઈએ તો રાજસ્થાનમાં જોધપુર છે, બિકાનેર છે, કોટા છે, મેવાડ છે, બુંદી છે, સિરોહી છે જેવા અગત્યના રાજ્યો પણ હતા મુઘલ સામ્રાજ્યના પતન બાદ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં સુધી ચલાવ્યું ત્યાં સુધીના આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. કુલ ગુણ 10 છે. સવાલ 1, 1707માં કોના મૃત્યુ બાદ ભારતમાં નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું? તો ઔરંગઝેબ. બીજો સવાલ, ઔરંગઝેબના અવસાન પછી કયો મુઘલ બાદશાહ ગાદી પર આવ્યો? ત્રીજો સવાલ, બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કોણે કરી હતી? તો આપણે જોયું હતું. ચોથો સવાલ છે, ઈસવીસન 1739માં કોનું ભારત ઉપર આક્રમણ થયું? પાંચમો સવાલ, ઈસવીસન 1757માં કોણ બંગાળનો નવાબ બન્યો? છઠ્ઠો સવાલ, મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં કયું રાજ્ય સૌથી શક્તિશાળી રાજ્ય હતું? તો આપણે છેલ્લે અભ્યાસ કરવી જયપુર રાજ્ય. નવમો સવાલ, રાજા સવાઈ જયસિંહનો 1-2 વાક્યમાં પરિચય આપો. આઠમો સવાલ, રાજપૂત રાજ્યમાં કયા કયા રાજ્યો અગત્યના હતા? નવમો સવાલ, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું અને ક્યારે? 10મો સવાલ, બક્સરના યુદ્ધમાં કોની હાર થઈ અને કોનો વિજય થયો? તો આપણે જોયું કે બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાની હાર થાય છે અને અંગ્રેજ સત્તાનો ઉદય થાય છે, એટલે કે વિજય થાય છે. એના પછી આપણે જોઈએ પ્રશ્ન 2 છે, ટૂંક નોંધ લખો. કુલ ગુણ છે 5 અને એમાં તમારે લખવાનું છે મુઘલ વંશના અંતિમ શાસકો. તો મુઘલ વંશના અંતિમ શાસકોએ કઈ રીતે શાસન કર્યું એની માહિતી તમારે આપવાની છે. તો આપણે જ્યાં સુધી ચલાવ્યું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમારે વાંચન કરવું અને આ જે 10 પ્રશ્નો છે અને એના પછી ટૂંક નોંધ છે એ તમારે લખવાની રહેશે. બરાબર.
જાતે સોલ્વ કરવાની અને એક વખત લખીને તૈયાર કરવી. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.